જય જિનેન્દ્ર, સોરી અગેન, મારાથી ટેપિંગ ખુલી ગયું, આપણે ચાલુ નહોતું કર્યું. સો આભ્યંતર તપમાં પાંચમું તપ છે ધ્યાન. ધ્યાનમાં આપણે જોયું કે અશુભ અને શુભ બેઉ ધ્યાન થઈ શકે છે. બંને ધ્યાનના બે પ્રકાર છે. અશુભમાં આર્ત્ય ધ્યાન અને રૌદ્ર ધ્યાન જોયા. પોતે દુઃખી થવું, રડવું, શોક કરવો, રોગ સહન ન થાય ત્યારે એના વિચારો કરવા, એનાથી થાકીને એના વિચારો કરવા, આ બધું આર્ત્ય ધ્યાનમાં આવે છે. પોતાને ગમતી વસ્તુ છૂટી જાય, ન ગમતી વસ્તુ પાસે રહી જાય, જે મળ્યું છે તે જતું રહેશે તેનો કોન્સ્ટન્ટ ભય, એન્ઝાયટી રહ્યા કરે, આ આર્ત્ય ધ્યાન થાય છે. આમાં લોભ કસાય અને મોહ વધારે હોય છે. પોતાના ઉપરનું આ વધારે મેજોરિટી ધ્યાન હોય છે, મારું અને મને મળતું બધું એના ઉપર. બીજો અશુભ ધ્યાન જોયું એ રૌદ્ર ધ્યાન જોયું, જેમાં બીજા ઉપર વધારે વિચાર હોય છે. બીજાનું અહિત કરવું, બગાડવું, બીજા તરફ જેલસી કરવી, ઈર્ષા કરવી, મારામારી કરવી, ઉલ્લુ બનાવીને બીજાનું લઈ લેવું, પોતાનું સચવાઈ જાય એના માટે બીજાનું બધું ખેદાન મેદાન કરી કાઢવું, આ રૌદ્ર ધ્યાનમાં આવે છે. આમાં ક્રોધ અને માન કસાય હાઈએસ્ટ હોય છે અને દ્વેષ અહીંયા હોય છે વધારે. પહેલામાં રાગ વધારે હોય છે, અહીંયા દ્વેષ વધારે હોય છે. તો આ રીતે બે અશુભ ધ્યાન જોયા આપણે. એના પછી પહેલું શુભ ધ્યાન ચાલુ થાય છે. એનો સૌથી પહેલો પ્રકાર છે ધર્મ ધ્યાન. અહીંયાથી સંવર એટલે કર્મ આવવાની, કર્મને રોકવાની ક્રિયા, અને નિર્જરા એટલે જૂના કર્મને કાપવાની ક્રિયા ચાલુ થાય છે. આમાં તીર્થંકરની વાણી ઉપર, એમના આગમો ઉપર, આપણે પોતે બાંધેલા કર્મો ઉપર, એનો ફળ શું થશે, મિસ્ટેક્સ ઉપર પોતાની, 14 રાજલોક, આ દુનિયા કેવી છે, અને છેલ્લે આત્મા ઉપર વિચારો થતા હોય છે. દુનિયામાં પોતે ક્યાં છે, ક્યાં જવું છે આપણે, અને અત્યાર સુધી ક્યાં ફરતો હતો, તેના વિચારો ધર્મ ધ્યાનમાં થાય છે. અહીંયાથી વૈરાગ્ય ચાલુ થાય છે, જે ધર્મ ધ્યાનમાં મેઇન પોઈન્ટ છે આપણે કરવા માટે, વૈરાગ્ય પામવા માટે. વૈરાગ્ય પામીએ તો જ વિતરાગ બની શકશું. અહીંયા ભાવનાઓ ચાલુ થાય છે, જેમાં મેઇન આપણે જોયું અનિત્ય ભાવના. કોઈ ચીજ પરમનન્ટ નથી. જે છે સામે દેખાય છે, એક બી ચીજ રહેવાની નથી, ઇન્ક્લુડિંગ શરીર. એકત્વ ભાવના, હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું, જે બી સંબંધો છે એ આ ભાવ પૂરતા જ છે, જે મળ્યું છે આ ભાવ પૂરતું જ છે. અશરણ ભાવના, આપણે ડૉક્ટર અને ફેમિલીમાં શરણ માનતા હોઈએ તો એ નથી. એ લોકો ખાલી આપણને કમ્ફર્ટ આપી શકે, શરણ ના આપી શકે. શરણ ખાલી ધર્મ આપી શકે,
કારણ કે જૈન ધર્મમાં શરણનો ડેફિનેશન છે, જે તમને પરમનન્ટ સુખ આપી શકે એ જ તમારે શરણ ગણવાનું, એનું જ શરણ ગણવાનું. તો આમાંથી એક બી સંસારી જીવ કે એક બી સંસારી આપણે વસ્તુઓ તમને પરમનન્ટ શરણ નહીં આપે. તો આ રીતે આ ભાવનાની વિચાર. અને સંસાર કેવો છે, એમાં કયા પ્રકારનો સાર છે અને કયા પ્રકારમાં અસાર છે, એનો વિચાર. તો આ બધી ભાવનાઓ ધર્મ ધ્યાનના પાયાઓ છે. આમ ધર્મ ધ્યાન કરતાં કરતાં આગળ વધીએ તો ધ્યાન ખૂબ જ વધારે શુદ્ધ થતું જાય. એટલે ધ્યાનમાં આપણે પહેલાં અશુભ ધ્યાનમાંથી શુભ ધ્યાનમાં આવ્યા, અને જીવ આગળ જાય છે એનાથી તો શુભમાંથી શુદ્ધ ધ્યાનમાં જાય છે. શુભ અને શુદ્ધમાં ઘણો મોટો ફરક છે. શુભ ધ્યાન એ હજી પણ કર્મબંધનું ધ્યાન છે. શુભ કર્મ બંધ કરે, પણ કર્મ બંધ કરે ત્યારે શુદ્ધ ધ્યાનથી કર્મબંધ જ બંધ થઈ જાય છે. એ મોટો ફરક છે. તો હવે શુદ્ધ ધ્યાન છે એ ચોથો પ્રકાર છે ધ્યાનનો. એનું નામ છે શુક્લ ધ્યાન. આ ધ્યાનનું હાઈએસ્ટ લેવલ છે, સૌથી ઊંચામાં ઊંચું ધ્યાન. જ્યારે મનમાંથી વિષય અને કસાયો દૂર થઈ જાય, મનમાં રહેલો કચરો ઓટોમેટિક ઘટી જાય, મન એકદમ લાઇટ બની જાય, હલકું થઈ જાય, કર્મ ઓછા થઈ જાય કાં તો કર્મ રહે જ નહીં, અને મન ખૂબ જ પ્યોર અને નિર્મળ બને, આવા પ્રકારનું મેડિટેશન, આવા પ્રકારની સ્થિરતા, સ્ટેડીનેસ એ શુક્લ ધ્યાન કહેવાય છે. જ્યારે ચિંતન, થિંકિંગ પાવર બહારથી અંદર જાય છે, આપણી અંદર જતું રહે છે, શરીર હોવા છતાં પણ શરીર નથી એવો અનુભવ કરે છે, એને શુક્લ ધ્યાનનું બિગિનિંગ ચાલુ થાય છે ત્યાંથી. શુક્લ ધ્યાનમાં પણ બે પ્રકાર છે. એક કહેવાય છે શુક્લ ધ્યાન અને બીજું કહેવાય છે પરમ શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન કોને હોય? તો એ છદ્મસ્ત જીવોને. છદ્મસ્ત શબ્દ આપણે પહેલાં બી એકવાર એક્સપ્લેન કરેલો. જ્યારે કેવળ જ્ઞાન ન થયું હોય એ દરેક જીવો છદ્મસ્ત કહેવાય. એટલે છદ્મસ્તનું ઓપોઝિટ વર્ડ છે કેવળી. એટલે આપણે બધા છદ્મસ્ત છીએ, આપણને હજી કેવળ જ્ઞાન થયું નથી. એટલે આપણા જેવા જીવોને શુક્લ ધ્યાન હોઈ શકે. જો કે શુક્લ ધ્યાન હમણાં 5મા આરામાં નથી. હમણાં આપણે ધર્મ ધ્યાન સુધી જ પહોંચી શકીએ છીએ. આપણું માઇન્ડ એટલું સ્ટ્રોંગ નથી કે એ ધ્યાન કરી અને એના પર ટકી રહીએ. એટલે 5મા આરામાં ખાલી 3 જ ધ્યાન છે. તો આવી છદ્મસ્ત અવસ્થામાં શુક્લ ધ્યાન થઈ શકે જ્યારે 4થા આરામાં હોઈએ ત્યારે. પછી જેને 14 પૂર્વનું જ્ઞાન હોય, કેવળ જ્ઞાન નહીં હજી, પણ બધા આગમો એમને ખબર હોય, બધું જ આવડતું હોય જેને, એ લોકો બી શુક્લ ધ્યાન કરી શકે. પરમ શુક્લ ધ્યાન એ ખાલી કેવળી ભગવાન કરે. એટલે એકદમ જ એનું કોઈ લેવલ જ નથી. એ કર્મ વગરનું ધ્યાન છે. ત્યાં શરીરમાં કોઈ કર્મ જ ન હોય. એટલે આપણે પૂદગલ એકે હોય જ નહીં. એ પરમ શુક્લ ધ્યાન થાય છે. એટલે આ ડિવિઝન એ પ્યોરિટી અને લેવલ ઓફ મેડિટેશન અને કર્મ છે કે કર્મ રહિત છે એના ઉપર થાય છે. શુક્લ ધ્યાન અને પરમ શુક્લ ધ્યાન. તો શુક્લ ધ્યાનના પણ 4 પ્રકાર બતાડ્યા છે. પહેલું છે
ચિંતન કરવું, પણ એવા ડિટેલમાં કે પોતે જ વિચાર કરે કે આને સાચું કહેવાય, એ મને વિચારવા દે. આનાથી ઉલટું હોત, ઓપોઝિટ હોત તો શું હોત? ખૂબ જ બારીકાઈથી, ખૂબ જ માઇન્યુટ રીતે વિચાર કરે. કોઈક વખત જીવ ઉપર, તો જીવના પ્રદેશો ઉપર, એ પ્રદેશોમાં કેવી રીતે ગોઠવાયેલા છે, કયા શેપના છે, કયા રંગના છે, એમ. કાં તો કોઈક વખત અજીવ ઉપર, તો અજીવના પૂતગલો ઉપર. કોઈક વખત દ્રવ્ય શું છે, ગુણ શું છે, બધા પર્યાયો એટલે બધું જે બદલાયા કરે છે એ શું છે, દરેકના ગુણો સરખા છે કે નહીં. આમ ખૂબ જ મિનિંગફુલ ચિંતન કરે. આપણે જે વિચારીએ છીએ ને કે હા, જીવ આમ છે, જીવ તો સફેદ છે, જીવના પ્રદેશ છે, એ બધું એકદમ જ લોઅર બેઝનું વિચાર છે. આમાં એકદમ જ ડીપ જાય છે, એનું આપણે એક્સપ્લેનેશન જ થઈ શકે એવું નથી. એવું વિચાર અહીંયા શુક્લ ધ્યાનમાં થતો હોય છે. ખૂબ જ જ્ઞાની હોય એ જ આ ધ્યાન ધારી શકે છે. કારણ કે આ ધ્યાનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે, પોતે જ પોતાની જોડે આર્ગ્યુમેન્ટ કરે છે, પોતાની જાતને સમજાવવા માટે. આમાં કોઈ બીજાની જોડે બેસીને કરવાનું નથી હોતું. પોતે જ વિચારે છે કે જીવમાં આમ હોય, અને પછી એનો જવાબ પોતે જ આપે. તો આ શુક્લ ધ્યાનનો પહેલો પાયો છે. એનાથી આગળ વધતા વધતા જ્યારે બીજા પાયા ઉપર આવે, ત્યારે જેમ પહેલા પાયામાં જુદા જુદા પદાર્થો ઉપર વિચાર કરે છે, એમાંથી કોઈ પણ એક પદાર્થ લઈને એના પર સ્થિર થઈ જાય છે. પછી જુદા જુદા પદાર્થોને કાઢી કાઢે છે. સમજો કે પહેલા જીવ, અજીવ, પર્યાય, દ્રવ્ય, ગુણ બધા પર વિચાર કરતા હોય. હવે અહીંયા એક જ રીતે પકડી લે છે, સમજો કે જીવ, અને એના ઉપર, ખાલી એના ઉપર સૂક્ષ્મ વિચાર ચાલુ થાય છે. આ કેવી રીતે કે આપણે લોકો બહારગામ જવું હોય તો આપણે કોઈ પણ સિટીમાં 5-6 હોટલો હોય, એના ઉપર સ્ટડી કરતા હોઈએ છીએ. એ 5-6 હોટલમાં સ્ટડી કર્યું કે બધું શું મળે છે, શું નહીં. એના પછી એક હોટલ બરાબર લાગી અને 4 હોટલને આપણે કાઢી. ને પછી એક હોટલનું અંદર ડીપ વધારે વિચાર કરીએ કે એના રૂમો કેવા હશે, એની ફેસિલિટીઝ કેવી હશે, એમાં એનો ખાવાના રેસ્ટોરન્ટ કેવા હશે. એ જે ડીપ આપણે જે વિચાર કરીએ, હું એક્ઝામ્પલ આપું છું બેઉનો સમજાવવા. એવી જ રીતે આ બીજા ભાગમાં બધા જુદા જુદા પદાર્થો, જીવ, અજીવ, પુણ્ય, પાપ, કોઈ પણ પદાર્થમાંથી એક ચીજને લઈ ને એના ઉપર, ખાલી એના ઉપર ધ્યાન કરવા બેસી જાય ફૂલ ધ્યાનના સમય માટે, તો આ એ બીજો પ્રકાર થાય છે. એટલે એમાં જીવના પદાર્થો, પ્રદેશો કેવા છે. એ જીવના પ્રદેશો આમ ન હોત, સફેદ ન હોત, ને કાળા કેમ કલર છે, કાળા કલર કેમ નથી, તો એનો વિચાર કરે. સમજો કે આખા શરીરમાં જીવના પ્રદેશો કેમ બધે ફરાયેલા છે, કેમ એક જ જગ્યાએ ભેગા નથી, તો એનો વિચાર કરે. મોક્ષમાં જઈને જીવ પોતે કેવી રીતે ટકી શકે છે, એને નીચે પડી ન જાય, કે એને શરીર નથી તો કેવી રીતે ટકાવી શકે છે, તો એના જવાબો પોતે શોધે. આ રીતે એક જ પોઈન્ટ ઉપર એ રહી જાય. એ શુક્લ ધ્યાનનો બીજો પાયો. ત્રીજો શુક્લ ધ્યાનનો પાયો છે, એને કહેવાય સૂક્ષ્મ ક્રિયા. આ થાય છે, અહીંયાથી ચાલુ થાય છે, જેમાં 13મા ગુણસ્થાનક, જે ગુણસ્થાનક હજી આપણે કર્યું નથી, પણ 14 પ્રકારના ગુણસ્થાનક છે. એટલે આત્માનું પ્રોગ્રેસના સ્ટેપ્સ છે. એમાં ધ લાસ્ટ સ્ટેપ ઇઝ 14th, અને એની પહેલાં 13મું સ્ટેપ છે, જ્યારે હજી કોઈ જીવ અહીંયા કેવળ જ્ઞાન થઈને હજી સંસાર, આપણે પૃથ્વી ઉપર જ હોય છે, હજી મોક્ષમાં નથી ગયા. કેવળ જ્ઞાન થઈ ગયું છે, એટલે કેવળી બની ગયા છે, તો એ 13મા ગુણસ્થાનક કહેવાય. તો એનું જ્યારે એન્ડ આવે,
જ્યારે આયુષ્યનું અંતર્મુહૂર્ત બાકી હોય, આ 13મા ગુણસ્થાનકે કોઈ પણ કેવળીનું, અને ત્યારે એ ત્રણેય યોગો મન વચન કાયાને રોકી અને તેના ઉપર વિચાર કરે કે આ અવસ્થામાં હવે મારે ક્યારેય આવવાનું નથી, આ મારી છેલ્લી અવસ્થા છે. આ મન વચન અને કાયા જે પૂતગલના બનેલા છે એની જોડેનો મારો સંબંધ પૂરો થાય છે. અને આ રીતે એ ધીમે ધીમે પોતાની જાતને બંધ કરતા જાય અને ખાલી કાયામાં સ્થિર થઈ જાય અને મનને વચનને છોડી દે. એ જ્યારે અવસ્થા હોય છે એને સૂક્ષ્મ ક્રિયા કહેવાય છે. અને એ 13મા ગુણસ્થાનકે થાય છે. અને આ પરમ શુકલ ધ્યાન ચાલુ થઈ ગયું છે. એટલે શુકલમાંથી પરમ શુકલ ધ્યાન પહોંચી ગયા. અને ચોથો પ્રકાર છે એ મોક્ષ પ્રાપ્તિ પહેલાની સિચ્યુએશન, જસ્ટ પહેલા. એમાં કેવળી એ મેરુ પર્વતની જે મેરુ પર્વત એટલે આપણે જૈન જ્યોગ્રાફીમાં જોયું કે સૌથી વચ્ચે આવેલું પૃથ્વી ઉપરનો પર્વત છે જંબુદ્વીપની વચ્ચે, અને એના જેટલું કોઈ સોલિડ દ્રવ્ય કંઈ છે જ નહીં દુનિયામાં, એટલો સોલિડ પર્વત છે. તો અહીંયા એની જોડે સરખામણી કરે છે કે કેવળી ભગવાન છેલ્લે મોક્ષમાં જતા કેવા થઈને બેસે છે. તો એ મેરુ પર્વત જેવા અચળ થઈને બેસે છે, એના જેટલા સોલિડ થઈને બેસે છે. કાંઈ જરાય હલતી નથી, એટલી સોલિડ. ને એટલા જ માટે એ લોકોના હાડકાં એટલા મજબૂત હોય છે ચોથા આરામાં. યોગની કોઈ ક્રિયા રહેતી નથી. મન વચન કાયા ત્રણેય યોગોની ક્રિયા અટકી જાય છે. ઇવન છેલ્લે કાયા પણ અટકી જાય છે. એટલે બહારથી સમજો કે આપણને એમ જ લાગે કે કોઈ છે જ નહીં, પણ હજી અંદર જીવ છે. અને જેવું એમનું છેલ્લું આયુષ્યનું પૂતગલ દલિત પતી જાય છે એટલે તરત જ એ શરીર છોડીને મોક્ષમાં જતા રહે છે. તો આ વખતે આવા ટાઈમમાં જે પરમ શુકલ ધ્યાનમાં એ બેઠા હોય એ આ છેલ્લા લેવલનું પરમ શુકલ ધ્યાન છે. અને અહીંયા પછી એ ધ્યાન ઉપર જતું રહ્યું, એમના પર જીવ ઉપર જતો રહ્યો અને ત્યાં જ એ પોતાની અંદર રમણ કરે છે. પછી કોઈ ધ્યાન જ નથી, પછી પોતાના જ પ્રદેશમાં પોતે ફર્યા કરતો હોય છે. તો આ રીતે એ પરમ શુકલ ધ્યાન થાય છે. તો આ રીતે 4 પ્રકાર શુક્લ ધ્યાનના થાય છે. 2 પ્રકાર છે શુક્લ ધ્યાન અને 2 પ્રકાર છે પરમ શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનના લક્ષણો એમાં આવે છે કે શરીર અને આત્મા એ જુદા જુદા છે, એના ઉપર ખૂબ જ ડીપ વિચાર કરવા. શરીર છે એ અનિત્ય છે અને પૂતગલનું છે એમ સમજી એનો ત્યાગ કરવો. ત્યાગ કેવી રીતે કરે છે કે કોઈ ફિલિંગ જ ન રહે શરીર તરફ, એ રીતે ત્યાગ કરે છે. આપણે શું છે, ત્યાગ કરીએ પણ એક મચ્છર બાઇટ કરે તો એ ત્યાગમાંથી પાછા આપણે અંદર આવી જઈએ છીએ કે આપણે ખણવા માંડીએ છીએ. એટલે એ ત્યાગ ન કર્યો કહેવાય. આમને તો ત્યાગ કર્યો એટલે જાણે કે આપણી લેંગ્વેજમાં તો જાણે કે આત્મા જુદો જ કરી કાઢ્યો છે, એવા પ્રકારનો ત્યાગ કરે. કોઈ સૂક્ષ્મ જ્ઞાન સૂક્ષ્મ ક્રિયા એ બધું જ અહીંયા ચાલુ થઈ જાય છે. કસાયો ઉપર ટોટલ વિજય પામી ગયા છે. ક્રોધ માન માયા લોભ એના ઉપર વિજય પામી ગયા છે, એને જીતી લીધા છે. શુક્લ ધ્યાનમાં શું હોય તો શુક્લ ધ્યાનમાં આત્માથી થતા રાગ દ્વેષના કર્મોના કારણે જીવ અનંતવાર સંસારમાં ફર્યો છે, એના ઉપર ધ્યાન હોય. સંસાર, શરીર, ભોગો આ બધું અશુભ છે, એના ઉપરનું વિચારો. આ દરેક ચીજ બીજા ધ્યાનમાં બી છે પણ અહીંયા વધારે સૂક્ષ્મ ધ્યાન છે, એના ઉપરની વાત છે. અનંત સંસારમાં ફરવાનું કારણ શુભ અને અશુભ કર્મ છે. આ પહેલી વાર અહીંયા ચાલુ થાય છે કે જેમાં શુભ કર્મ એ પણ અશુભની જેમ છોડવા માટેના જ વિચારો હોય છે. કારણ કે શુભ પકડે તો બી એ સંસારમાં રહેશે, એટલે અહીંયા તો શુભને પણ નથી પકડવાનું. આ રીતે આ ધ્યાન હોય છે.
આ ધ્યાન હમણાં પાંચમા આરામાં નથી. આવું લેવલ ઓફ કોન્સન્ટ્રેશન આપણામાં છે નહીં, આવી લેવલનું સ્થિરતા આપણા શરીરમાં છે નહીં. અને એટલા જ માટે હમણાં સુધી ખાલી ધર્મ ધ્યાન જ રહ્યો છે. પછી જ્યારે આરા બદલાશે ત્યારે શુક્લ ધ્યાન ચાલુ થશે. તીર્થંકર જ્યારે દીક્ષા લે ત્યારે એમની પાસે બે ધ્યાન જ રહી જાય છે. એ પછી આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં હોતા નથી. બીજા કોઈ દીક્ષા લે તો એ લોકોને ચારે ધ્યાન હોઈ શકે. પણ તીર્થંકર માટે એવું છે કે જ્યારે દીક્ષા લે ત્યારે એમની પાસે ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન જ આવી શકે. એમને કોઈ દાડો આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ના આવે. આ એમનો એક અતિશય છે, એક એમનો આ કર્મનો ઉદય એવી રીતે છે. તો આ રીતે ધ્યાન, ચોથા પ્રકારનું ધ્યાન શુક્લ ધ્યાન થાય છે. તો આમ આ પાંચમું ટાઈપ ઓફ આભ્યંતર તપ ધ્યાનનું હોય છે. હવે છઠ્ઠો પ્રકાર આભ્યંતર તપનો, જે છેલ્લો પ્રકાર છે, એ કાયોત્સર્ગ, વ્યુત્સર્ગ એનું બીજું નામ છે, વ્યુત્સર્ગ. આગલા ધર્મ ધ્યાનમાં મનને સ્ટ્રોંગ કરવાનું હતું, ધ્યાન કરીને કસાયોથી દૂર કરવાનું. સાચું ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ઉપર એનાથી પહોંચવાનું. મનથી શરીર અને આત્માને છૂટું પાડવું તેનું ચિંતન કરવાનું હતું એ પાંચમામાં. હવે અહીંયા છઠ્ઠા ધ્યાનમાં આગળ ફિઝિકલી શરીરને પોતાનાથી દૂર કરવાનું છે, એવું ફિલિંગ કરવાની છે. અને એના માટે આ તપ કરવાનું છે. વ્યુત્સર્ગ, વ્યુત્સર્ગ એ બે શબ્દનો બનેલો છે. વી વત્તા ઉત્સર્ગ. વી એટલે વિશેષ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, અને ઉત્સર્ગનો મિનિંગ થાય છે ત્યાગ. એટલે જ્યાં એક્સ્ટ્રા ઓર્ડિનરી ત્યાગ થતો હોય એને વ્યુત્સર્ગ કહેવાય. અને એનું બીજું નામ જે કાયોત્સર્ગ છે, એટલે કાયાનો જ્યાં એક્સ્ટ્રા ઓર્ડિનરી ત્યાગ થતો હોય એને કાયોત્સર્ગ કહેવાય, જે આપણે લોકો કાવસક તરીકે કહીએ છીએ. અહીંયા હવે એવા લેવલ પર આવી ગયા છે કે જેને સંબંધો, પરિગ્રહ, ઈચ્છાઓ અને શરીર તે બધાને ત્યાગ કરી શકે તો જ આ તપ કરી શકે છે. નિસંગતા, નોન બિલોંગિંગ, અનાસક્તિ, નોટ હેવિંગ વીકનેસ ટુવર્ડ સંસાર, નિર્ભયતા, કોઈ ફિયર ન હોય, જીવન જીવવાની લાલસા, આ બધાનો ત્યાગ કરવો એ વ્યુત્સર્ગ કહેવાય, કાવસક કહેવાય, કાયોત્સર્ગ કહેવાય. આ ચીજ અત્યાર સુધી મારી છે એને એવા ધ્યાનને અટકાવવું એ આ તપમાં થાય છે. જે મનુષ્ય સૂવું, બેસવું, ઉઠવું વગેરે બોડીનો ક્રિયાઓનો ત્યાગ કરે, શરીરને સ્થિર કરે અને તેના ઉપર જે લગાવ છે એનો ત્યાગ કરે છે આ તપમાં. કાયોત્સર્ગ તપ પણ કેવી રીતે થાય છે? તો એમાં પહેલું, સગા સંબંધી, ફ્રેન્ડ, ફોલોઅર્સ, શિષ્ય, આ બધાનો સ્વેચ્છાએ એટલે સેલ્ફ ડિટર્મિનેશનથી ત્યાગ કરવો પોતે જ, કે મારે આ બધા જોડે કોઈ સંબંધો નથી. એ રીતે પહેલાં તો મનમાં લઈ લેવું. બીજો પોઈન્ટ કે પોતાની લાગેલી દોષોની શુદ્ધિ કરવી, મિસ્ટેક્સ. ધર્મની આરાધના કરતા
આપણને પ્રમાદ, આળસ આવી શકે છે અને આ પ્રમાદના કારણે અશુભ કર્મ બંધ થાય છે. શરીરની એવી ક્રિયાઓ થઈ જાય છે ઇવન ધર્મ કરતાં કે જેનાથી ભૂલમાંથી થઈ જાય છે, જેનાથી અતિચારો લાગે છે અને વિધિ ઉલટી થાય છે, તો એનાથી પાપ પણ લાગે છે. તે વખતે આપણે શરીરથી લીધેલા ચારિત્ર, જે આપણે ચારિત્ર પાળવા લીધેલું પચકાણ લીધેલા, એને ફરીથી શુદ્ધ કરવા માટે કૌશક એ એક તપ થાય છે. આપણે પ્રતિક્રમણના પાઠમાં આવશ્યક સૂત્રમાં કૌશક પહેલાં આપણે દર વખતે બોલીએ છીએ અને ઇવન નોર્મલ પણ તસ્સૌતૈકર્ણનમ, પાયશિતકર્ણનમ, વિશોઈકર્ણનમ, વિસલીકર્ણનમ, પાવાણમ કમાણમ, નિગ્ગાણઠાય ઠામી કૌશગમ આપણે બોલીએ છીએ. બરાબર? એ બોલવાનું કારણ શું? તો આટલો આ જે હું બોલ્યો એનો અર્થ થાય છે કે આ સંયમ અને ચારિત્ર જે મેં લીધું છે એવા હમણાંના મારા સિચ્યુએશનને એક્સ્ટ્રા રૂપથી શુદ્ધ કરવા, એક્સ્ટ્રા ઓર્ડિનરી વધારે શુદ્ધ કરવા, અને આ જે મેં ચારિત્ર લીધું છે એમાં જે દોષો લાગ્યા હોય એનું પ્રાયશ્ચિત કરવા માટે, આત્માને વિશુદ્ધ કરવા માટે કોઈ પણ માયા વગર પાપ કર્મોનો નાશ કરવા માટે હું આ કૌશક કરું છું. આનો આ મિનિંગ થાય છે. એટલા માટે કૌશક કરતાં પહેલાં આપણે તસ્સૌતૈકર્ણનમ બોલીએ છીએ અને એમાં તસ્સૌતૈકર્ણના પાઠમાં આપણું શરીર વીક છે એટલે અમુક ચીજોનું એક્સેપ્શન બતાડ્યું છે. એ એક્સેપ્શન એના પછી આવે છે કે હું સ્થિર બેસી ન શકું, મારું શરીર થોડું હલે, મારે બગાસું આવે, મારે સમજો કે નીચેથી હવા નીકળે, કે મારે કંઈક થાય, હું તો એ બધું જ એક્સેપ્શન આવે છે. છીંક આવે, ખાંસી આવે, એ બધા જ એક્સેપ્શનો આવે છે. એ આપણા માટે હમણાં આચાર્યોએ મૂક્યા છે કારણ કે આપણને અતિચાર લાગે નહીં. બાકી ચોથા આરામાં આવા એક્સેપ્શન હોતા જ નથી. એવું થાય છે. એટલે તસ્સૌતૈકર્ણનો પાઠ કૌશક પહેલાં એટલા માટે આવે છે. ભગવાન મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીએ પૂછ્યું કે, અને આ ઉત્તરાધન સૂત્રમાં આવે છે કે કૌશક કરવાથી જીવને શું લાભ થાય છે? તો ભગવાને કીધું, સંયમ અને સાધક જીવનમાં જે આળસથી, પ્રમાદથી અહીંયા ત્યાં ભટકી ને દોષો લાગી જાય છે, જાણતા કે અજાણતા ભૂલો થઈ જાય છે, તો કૌશક કરવાથી, કાયોત્સર્ગ કરવાથી એ બધી ભૂલો અને દોષોની શુદ્ધિ થાય છે. એટલે કૌશક આટલો ઇમ્પોર્ટન્ટ છે. આત્માને નિર્મળ, એકદમ ઝેન અવસ્થામાં અને પાપ વગરનો કરી કાઢે છે. આમ થયેલા આત્મા પોતામાં જ પ્રસન્નતા, પોતાનામાં જ સેલ્ફ સેટિસ્ફેક્શન પામે છે. હે પ્રભુ, આપની કૃપાથી આત્મામાં એવી શક્તિ પ્રગટ થાય, એવું બળ ઊભું થાય, એવી અનંત શક્તિ જોડે હું આ નિર્મળ આત્માને શરીરથી કાયમ અલગ સમજું. આવું આ તપમાં વિચાર કરતા હોય છે. કાયોત્સર્ગ કરતા એટલે કૌશક કરતા દેવતા, મનુષ્ય કે તિર્યંચના ઉપસર્ગો એટલે એ લોકોની ડિફિકલ્ટીઝો આવી શકે છે. દાખલા તરીકે આપણે કૌશક કરતા હોઈએ અને એ જ રૂમમાં કોઈએ આવીને ટીવી ખોલ્યું, જોરથી અવાજ મૂક્યો, બારીની બહાર ગાડીઓના હોર્નના અવાજ, મચ્છર આવીને કરડે, તો એ વખતે ધ્યાન રાખવું કૌશકમાં. એની પ્રેક્ટિસ એ રિયલ કૌશક થાય છે કારણ કે ધ્યાન હટી જ જાય છે. ત્રીજો પ્રકાર છે કૌશક કરતી વખતે કે પોતાની પાસે જીવવા માટે ઓછામાં ઓછી જેટલી વસ્તુઓ જોઈએ તેટલી જ રાખવાની, એટલી જ મર્યાદા કરવાની.
તેટલામાં સ્થિર થઈને રહેવાનું. કપડાં હોય કે કંઈ પણ હોય, જે જીવવા માટે ગાડી, કપડાં, ઘર જે બી હોય, જેટલું મિનિમમ જોઈએ એટલું જ રખાય. અને જો મન લલચાય અને લેવાનું મન થાય તો એનાથી પણ દૂર થઈને સ્થિર થાય. એવા પ્રકારનું જે કૌશક થાય છે એને ઉપધિ કાર્યોત્સક કહેવાય છે. ઉપધિ કાર્યોત્સર્ગ, ઉપતિ એટલે જરૂરી ચીજનો કૌશક. એટલે એના ઉપર ધ્યાન કે મારે આનાથી વધારે જરૂર નથી અને એ જરૂર નથી એટલે એ મારે જોઈતું જ નથી. એના પ્રકારનો જે કૌશક કરીએ ધ્યાનમાં રાખીને તે ઉપધિ કાર્યોત્સર્ગ થાય છે. આપણે અત્યારના કૌશક કરીએ છીએ એ બહુ સારો કૌશક છે કે લગભગ આપણે બધા જ લોગસનો કૌશક કરતા હોઈએ છીએ. એનું કારણ એ છે કે 24 ભગવાનના નામો એક સાથે આપણા મગજમાં આવી જાય અને એમના ગુણો આવે અને આપણને સંકેત મળે એમની પાસેથી. એવી ટાઈપનો આપણે કૌશક કરીએ છીએ જે ટોપમોસ્ટ છે. પણ આવી રીતે પણ કૌશકો થાય છે કે મારે આ બધાની જરૂર નથી. એ રીતે વિચારી અને બેસી અને કાયાને હલાવવી નહીં. ચોથા પ્રકારમાં ખાવા પીવાની લિમિટ કરવી. તેમાં અણસણ અને ઉણોદરી બંને તપ તો આવી જ જાય છે. આગળ જઈ આહારનો ત્યાગ કરી અને સમય આવે ત્યારે આહાર પાણીને હું ત્યાગ કરીને ક્યારે સંતારો કરું. આવા પ્રકારનો કૌશક થાય છે જેને ભક્તપાન કૌશક કહેવાય છે. એટલે ભોજન અને પાણી બંને ઉપર વિચાર કરે કે મારે છેલ્લે આ છોડવાનું જ છે અને મારે છોડતા છોડતા શરીરને પણ છોડવાનું છે. તો એવા પ્રકારનું ધ્યાન કરી કૌશકમાં બેસે છે લોકો. કૌશકમાં કરવાનું કારણ શું? તો કસાયોનો ક્ષય કરવાનો છે. કસાયોને કાપવાના છે. ચારે ગતિને જુદા માનવા અને ફસાવા જેવું નથી એવું થાય છે ધ્યાન કૌશકમાં. 8 કર્મોનો ત્યાગ કરવાનો છે, બાંધવા નથી. અને એનાથી દૂર કરવા માટે સ્થિર રહેવું છે અને કોન્સન્ટ્રેશન મારા આત્મા પર જ કરવું છે. આમ શરીર અને આહારમાંથી, ખાવા પીવામાંથી મન અને વચનની એક્ટિવિટીને કાઢી, મન અને વચનની એક્ટિવિટી જે એમાં ફસાયેલી છે એને કાઢી અને ખાલી આધ્યાત્મિક એટલે આત્મા ઉપરના સંબંધોમાં જ કોન્સન્ટ્રેશન અને એકાગ્રતા કરવી. અને એ કાયાથી કરવી. મન અને વચનનું ધ્યાનમાં બી કર્યું, અહીંયા કાયાથી હવે કરવાનું છે. તો એ આ કૌશકમાં આવે છે. છેલ્લે કાયા પણ છોડવાની છે. તો આ રીતે આ કૌશક થાય છે. આ તપ સૌથી છેલ્લે કેમ છે? તો એનું કારણ એ છે કે કેવળી ભગવાનનું જ્યારે આયુષ્ય પૂરું થવાનું હોય છે ત્યારે આ રીતની એમની ક્રિયા હોય છે. જે મેં પહેલાં કીધું, શૈલેષી અવસ્થામાં મેરુ પર્વતની જેમ બેસે છે એટલે એ કૌશકમાં બેસી જાય છે. એટલે આ છેલ્લું તપ તરીકે બતાડ્યું છે કે આપણે બધા તપ કરતાં કરતાં ક્યાં પહોંચવાનું છે. તો છેલ્લે પહોંચવાનું છે કૌશકના લેવલ ઉપર પહોંચવાનું. હમણાં આપણે જે કૌશકો કરીએ છીએ, કૌશક આપણે નૌકાર મંત્ર પર કરો કે લોગસ ઉપર, એ પ્રેક્ટિસ છે આપણે કૌશકમાં આગળ વધવાની. કાલ ઉઠીને આપણને જ્યારે પણ બીજા કોઈ ભાવમાં કંઈ જ્ઞાન આવે ત્યારે જારો કે કરતા હોય ને એવું ખ્યાલ આવે કે આવું મેં કોઈ દાડો કરેલું, એ ટાઈપની આ પ્રેક્ટિસ છે. ભગવાનનું નામ લેવાની એક પ્રેક્ટિસ છે. પણ આ ક્રિયા છે એકચ્યુઅલી કેવળીઓ માટે અને આપણે ત્યાં પહોંચવાનું છે. એટલે આ છેલ્લું તપ છે. કારણ કે આપણા માટે આ તપ છે ત્યારે કેવળી માટે ક્રિયા છે. અને આ ક્રિયા પટે જેવી એવી તેઓ એમનો આત્મા છૂટી અને સીધું મોક્ષમાં જતા રહે છે. એટલે કૌશકને આટલું ઇમ્પોર્ટન્સ અને છેલ્લે આપ્યું છે. કારણ કે પહેલે આપી દે, તમે સમજો કે પહેલાં માંદા પડો તો સાદી ગોળી આપે ને પછી એન્ટીબાયોટિક આપે, પહેલેથી જ એન્ટીબાયોટિક ના આપે. એવી જ રીતે કારણ કે તમે હજી સ્થિર જ ન થયા અને પહેલું જ કૌશક મૂકી દે તો એમે ધ્યાન નથી રહેવાનું. એટલે ધીમે આગળ વધતા વધતા છેલ્લે કૌશક આવે છે. તો આ રીતે બંને બાહ્ય ને આભ્યંતર તપ કરવામાં આવે છે. અને આ બંને તપ તીર્થંકર
સરખા જ કરતા હોય છે. કોઈ પણ તપમાં ભેદ નથી. એમને તીર્થંકરની તમે ચારિત્ર જુઓ તો એમને બાહ્ય તપ પણ ભગવાન મહાવીરનું ચારિત્ર જુઓ તો એકો એક બાહ્ય તપ એમને બધા જ સહન કર્યા હતા, બધા જ કષ્ટો સહન કર્યા હતા. અને આભ્યંતર તપ એ પોતાની અંદર જ કોન્સ્ટન્ટલી કૌશગમાં હતા. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થયું ત્યાં સુધી એમ મૌનમાં જ હતા, એક શબ્દ બોલતા નહોતા. કોઈને પણ પોતાની પાસે આટલું જ્ઞાન હોવા છતાં બી કોઈને પણ દેશના કે વ્યાખ્યાન કે કંઈ આપવાનું નહોતું. એનું કારણ કે તીર્થંકર ભગવાનના એક એક શબ્દ એ સત્ય જ હોય. અને સત્ય બોલવું એના માટે સત્ય પહેલાં જાણવું પડે. અને સત્ય જાણવું એટલે કેવળ જ્ઞાન પામવું. એ જ લેવલનું સત્ય તીર્થંકર બોલે એટલે એની પહેલાં એ દેશના કોઈ દાડો આપે નહીં. કેવળ જ્ઞાન થાય પછી જ દેશના આપે. તો આ રીતે બંને તપ તીર્થંકરે ઇમ્પોર્ટન્ટ બતાડ્યા છે આપણને. અને આપણે એમાં જેટલું બને એટલું કરવાનું છે. બારે બાર તપ ફરીથી ખાલી જોઈ લઈએ તો અણસણમાં અમુક સમય માટે ખાવાનું છોડવું એ એટલે અણસણ. ઉણોદરી એટલે જેટલું ખાય તેમાં જરૂર કરતાં ઓછું ખાવું. વૃત્તિ સંક્ષેપ ઓછા ખાવામાં પણ ઓછી વસ્તુઓ ખાવી, આઇટમ્સ ઓછી કરવી. રસ પરિત્યાગ જેટલી ઓછી આઇટમ કરી છે એમાં પણ ઉપરથી ટેસ્ટ નાખવો નહીં કે ટેસ્ટવાળું ન ખાવું. પાંચમું કાય કલેશ શરીરને જેટલું ખોરાક આપવું પડે એ આપ્યા પછી એને કંઈ પણ તકલીફ આવે તો એને સહન કરવી. છઠ્ઠું પ્રતિસંલિનતા ઇન્દ્રિયના શોખને અટકાવવાના. અહીંયા શરીર જોડે મન અને વચનને પણ ઇન્દ્રિયોના તરફ બધા વિષયો ઉપર જતા અટકાવવાના. 5 ઇન્દ્રિયો જે છે એને અટકાવવાની એ પ્રતિસંલિનતા. સાતમું પ્રાયશ્ચિત જે આભ્યંતર અહીંયાથી ચાલુ થાય છે. આપણે શરીરથી છૂટા પડ્યા ઉપર એના પછી અંદર આવીએ ત્યારે સૌથી પહેલાં તો પોતાની થયેલી ભૂલોની માફી માંગવી અને એનું પ્રાયશ્ચિત કરવું. આઠમું વિનય આત્માની ઓળખ થતાં દેખાયું કે દરેક આત્મા મારા જેવો સરખો જ છે અને દરેકની જોડે સરખો વ્યવહાર રાખું એવો વિનય કરવો. નવમું વૈયાવચ પોતાની તકલીફની જેમ જ બીજાની તકલીફ છે. પોતાને જે દુઃખ થાય છે એવું જ બીજાને થાય છે એટલે ગમે ત્યારે સેવા કરવા માટે ઊભા રહેવું. ખાસ કરીને માંદગીમાં સેવા કરવા ઊભા રહો. 10મું તે સ્વાધ્યાય પોતાના આત્માને આગળ વધારવા. વધારે જ્ઞાન લઉં, વધારે જ્ઞાન લઈ ધર્મને સમજું, ભગવાનની તે દેશના છે એને હું સમજું. 11મું તે ધ્યાન લીધેલા જ્ઞાનને અમલમાં મૂકવા. ખૂબ જ ડીપ વિચારો કરું અને આત્મામાં રહું એ 11મું ધ્યાન. અને 12મું છેલ્લે કૌશગ છેલ્લે શરીરનો ત્યાગ કરી ખાલી આત્મા જ છે એવી અનુભૂતિ કરવી, એવો અનુભવ કરવો. તો આ રીતે 12 તપ થાય છે. આ 12 તપ આપણે થઈ શકે એવા જ છે અને ન થાય તો એની પ્રેક્ટિસ કરવાની તો હોય જ છે. એટલે કરતા રહીએ એટલો સમય આપણે. અચ્છા, આ તપ માટે અમુક તપ માટે તમારે સમય જુદો કાઢવો પડે અને અમુક તપ તો 24 કલાક કરી શકો છો. ચાલુ લાઈફમાં બી કરી શકીએ છીએ, આપણા નોર્મલ કામમાં બી થઈ શકે છે. પચકાણ લેવા, ન જરૂર ચીજોને ઓછી કરવી, એ બધું જ તપમાં આવી શકે છે જે રેગ્યુલરમાં થઈ શકે છે. ખાવા સમયે ખાલી ઓછું ખાવું કે ઓછી આઈટમ ખાવી, ખાવાનું ન અટકાવતું હોય તો એ થાય. એટલે તપ ગમે ત્યારે થઈ શકશે.
તો એ રીતે વિચાર કરીને કરવાનું છે. હવે અહીંયા તપ વિશે લેક્ચર સેશન આપણે પૂરું કર્યું. હવે સૌથી પહેલાં આપણે આગળ કંઈ કરીએ એના પહેલાં કોઈને કંઈ આના ઉપર કંઈક સવાલ હોય. ઓકે अमित जी नमस्कार. हाँ जी नमस्कार. धर्म ध्यान कौन से गुण स्थान से शुरू होता है? धर्म ध्यान है ना पहले से ही हो सकता है, उसमें कोई सवाल नहीं है. क्योंकि धर्म ध्यान में क्या है, शुभ विचार करना, वो पहले गुण स्थान मिथ्यात्वी को भी आ सकता है शुभ विचार, એટલે उसमें कोई प्रॉब्लम नहीं है. लेकिन आगे वैराग्य पाने के लिए आपको आगे, क्योंकि आप समझिए कि धर्म ध्यान से ही आदमी वैराग्य पाता है. अगर ऑलरेडी वैराग्य पामा हुआ है तो फिर धर्म ध्यान उनको ही यूज़ होगा. એટલે धर्म ध्यान का वन इम्पोर्टेंट पॉइंट इज कि वो वैराग्य दिलाए किसी को. तो अगर आप मिथ्यात्वी है समझो के, तो आपको कोई ऐसा दृश्य सामने आया, ऐसा कोई निमित्त आया कि जिससे आप सोचने लगे कि क्या लाइफ का सिचुएशन है, तो वो धीमे धीमे सोचते सोचते आपका ध्यान जाता रहा उसमें और कि ये सब करना लायक नहीं है, सब छोड़ने लायक है. ऐसा सोचते सोचते कि इससे तो बेटर है कि मैं कुछ रखूँ नहीं, तो ऐसे ध्यान વધતા વધતા आप वैराग्य पाते हैं. तो आप एक लेवल पे जब थे तब मिथ्यात्वी थे, उल्टे विचार में थे, तब जाते जाते सीधे विचार पे आ गए, तो ये धर्म ध्यान ही हुआ. और वो तब समय आप अभी भी कोई ऊपर के गुण स्थानक में नहीं होते हैं. एक बार सम्यक दर्शन पामे फिर आप चौथे गुण स्थानक से ऊपर जाएंगे. लेकिन धर्म ध्यान पहले से ही हो सकता है. इज इट क्लियर? जी बिल्कुल, थैंक यू. ओके. બીજો કોઈ સવાલ છે તપ ઉપર? નહીતર આપણે પછી ઓકે ઓકે હવે આપણે થોડા નોલેજેબલ જનરલ નોલેજ માટેની વાતો સામેલી કરીએ. તો પહેલાં આપણે જોઈએ કે નવકાર મંત્રમાં 5 પદ છે. એમાં વ્યવહારથી એક પદમાં 5 આવી જાય. એ કયું પદ છે? 5માંથી એક પદ એવું છે. તો એનો જવાબ છે નમો અરિયંતાણમ. નમો અરિયંતાણમ એટલે પોતે અરિયંત ભગવાન તો છે જ, તીર્થંકર ભગવાન અરિયંત ભગવાન તો છે જ. તીર્થંકરનો આ છેલ્લો ભાવ છે. એટલે અહીંયા પછી એ વિચારવાનું નથી કે આ આત્મા કેટલા ભાવ હજી કરશે. ત્યાંથી સિદ્ધ અવસ્થા જ છે એમના માટે. એટલે ભાવિના સિદ્ધ ભગવાન થઈ જ ગયા છે. એટલે નમો સિદ્ધાણમ પણ એમાં આવી જાય. પોતાના સંજ્ઞા એ મેઇન છે, સૌથી હેડ છે, એટલે આચાર્ય છે પોતે જ. એમની ઉપર કોઈ રહેતું નથી કે જેમને તીર્થંકરે પગે લાગવું પડે. પોતે દેશના આપે છે, આગમનું જ્ઞાન આપે છે, એટલે પોતે ઉપાધ્યાય પણ છે. પોતાથી જ જ્ઞાન ચાલુ થાય છે અને પોતે દીક્ષામાં જ છે, એટલે લોહે સવ્વ સાહુણમ થાય છે. તો આમ 5 પદ નમો અરિયંતાણમમાં આવી જાય છે. એટલે ઘણીવાર અરિયંતની માળા પણ ગણીએ છીએ, એક સાથે 5 પદ એને આવી જાય છે. તો આ એક વાત. બીજી વાત કે લોગસમાં નામ કેટલા છે? ભગવાન 24 છે આપણા. ઉષભ મધ્યંચ વંદે સંભવ અભિનંદન છે એમ કરીને નામ કેટલા છે? તો તમે જોજો, જેને ન જોયું હોય, કે નામ 25 છે, ભગવાન 24 છે, પણ લોગસમાં ગોઠવેલા 25 છે. એક તીર્થંકરના 2 નામ અંદર છે. એ છે સુવિધિનાથ અને પુષ્પદંત. એ બંને એક જ તીર્થંકર છે અને બંને નામ છે. એટલે તમે જુઓ તો નામ 25 છે, તીર્થંકર 24 છે. તો આ લોગસમાં આવી રીતે ગોઠવાયેલું છે. ત્રીજું,
આ આપણે સમજવા જેવું છે કે આપણે કોઈની જોડે ઝઘડો કર્યો, ખૂબ જ ગુસ્સો કર્યો, ક્યાં તો એવો કેસ હોય કે કોઈ બહુ માંદો હોય અને આપણે વિચાર કરીએ કે હવે આ મરી જાય તો સારું, કાં તો ગુસ્સામાં એમ કહીએ કે સાલા તું મરી જા, એવી રીતે વિચાર કરીએ. તો ભગવાનને સવાલ પૂછ્યો છે જે ભગવતી સૂત્રમાં આવે છે, આપણું 5મું આગમમાં, કે આવી રીતે કોઈ બોલે અને 6 મહિનાની અંદર એ જેને કીધેલું હોય એ જો મરી જાય, એનું આયુષ્ય પૂરું થાય, તો જે બોલ્યો છે એને ક્રિયા લાગે? તો ભગવાને કીધું હા, વ્યવહારથી પ્રાણાતિપાતની ક્રિયા લાગે. એટલે પંચેન્દ્રિય જીવનો ઘાત કર્યો એવી ક્રિયા લાગે. એટલે ભૂલે ચૂકે પણ કોઈને મરી જા કે આ મરી જાય તો સારું એવી વાત કરવી નહીં. કારણ કે જો એ 6 મહિનામાં ગુજરી ગયો તો આપણને એ ક્રિયાનું પાપ લાગશે. ચોથું કે નસીબ અને પુરુષાર્થ એ બંને માટે સમજવાનું છે કે સંસારના જીવવા માટે સારી રીતે બધું સુખ રીતે જીવવા માટે, સુખી થઈને, તો 70% નસીબની જરૂર છે અને 30% પુરુષાર્થની જરૂર છે, મહેનતની જરૂર છે. પણ એની જોડે 70% નસીબ જોઈએ છે. જ્યારે ધર્મ કરવા માટે 30% નસીબ જોઈએ છે અને 70% પુરુષાર્થ જોઈએ છે. પોતે ક્રિયા કરવી પડે છે, નસીબથી મળતી નથી ક્રિયા. ધર્મમાં વધારે કરવું પડે છે, પચકાણ પોતે લેવા પડે, વ્રતો પોતે લેવા પડે, પ્રતિક્રમણ સામાયિક કરવું પડે, દીક્ષા લેવી પડે. આમાં કોઈ ચીજમાં, બધી ચીજમાં પુરુષાર્થ 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 છે. બેઠા રહીએ અને ધર્મ થઈ જશે એવું નથી. ત્યારે સંસારમાં શું છે, બેઠા બેઠા એ લોટરી નીકળી જાય. એટલે એમાં તમારું નસીબ હતું એટલે લોટરી લાગી. કર્યું કંઈ નહોતું, ખાલી એક લોટરી ખરીદેલી. ત્યારે ધર્મમાં બેસીને કોઈ દાડો ધર્મ થતો નથી. 70% પુરુષાર્થ છે. એટલે કાયમનું મહેનત કરતા જ રહેવાનું. જ્ઞાન ન ચડે તો કાયમનું વાંચ્યા કરવાનું. સામાયિક મનમાં સ્થિર ન રહે તો એ કરવાનું જ. કોઈ પણ ચીજમાં ધર્મ પુરુષાર્થ કરવાનો છે. પછી તીર્થંકરો. 24 તીર્થંકરમાં વચ્ચે અમુક ફરક હોય છે. પહેલા તીર્થંકર અને છેલ્લા 24મા તીર્થંકરમાં સરખામણી હોય છે, ત્યારે વચલા 22માં ફરક હોય છે. તો એ કઈ રીતે હોય છે? તો પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકરમાં એમના સાધુ સાધ્વી એ સફેદ કપડાં પહેરવાના હોય છે, પહેલો તો ફરક. અને વચલા 22માં એ રંગબેરંગી પહેરી શકે છે. એનું કારણ શું છે? તો પહેલા તીર્થંકરના સાધુ સાધ્વીનો સ્વભાવ ખૂબ જ સરળ અને જડ હોય છે. સરળ એકદમ જ હોય છે અને જડ એટલે કે એમને બધું જ ક્લિયરલી કહેવું પડે. સમજો કે તમે એમને એમ કહો કે રંગ કપવા પહેરવાના છે, પણ તો એમ કે એ પૂછવા આવે કાળો રંગ પહેરાય, વ્હાઈટ રંગ પહેરાય, પીળો રંગ, એવી રીતે એ જડ હોય છે. એમને એટલી સમજ નથી હોતી. સરળ એકદમ જ હોય છે એટલે ભૂલ કરી બેસે. એટલે ભગવાને પહેલા તીર્થંકરમાં એમ જ કીધું સફેદ રંગના કપડાં પહેરવાના. ત્યારે છેલ્લા તીર્થંકરમાં મગજ કેવા હોય છે? તો વાંકા હોય છે, થોડા બધા રસ્તા કાઢે એવા હોય છે. ધીમે ધીમે કાળનો પ્રભાવ આવતો જાય છે. એટલે એમને તમે કંઈ પણ કહો તો બીજો વિચાર જ આવે કે આમ કરીને હું રસ્તો કાઢું તો થોડુંક પીળું હોય શેડ તો એ પહેરું તો ચાલે, એવી રીતે. એટલે સીધું લિમિટ જ કરી કાઢી કે સફેદ જ પહેરવાના છે. ત્યારે વચલા 22 તીર્થંકરના સાધુઓ ખૂબ જ પ્રાજ્ઞ એટલે નોલેજફુલ હોય છે અને ખૂબ જ સરળ હોય છે. એટલે એમને કીધું કે રંગબેરંગી પહેરાય, પણ એનો મિનિંગ 10 રંગના ન લે, એક રંગનું કંઈક મળ્યું હોય એ લઈ લે પહેરવા માટે, બસ. એટલા સરળ અને એટલા નોલેજફુલ હોય છે. એટલા માટે આ ફરક છે કે પહેલા અને છેલ્લામાં સફેદ કપડાં જ છે અને વચલા 22માં એ રંગવાળા પહેરી શકે છે.
બીજો ફરક છે પ્રતિક્રમણ એ પહેલામાં અને 24માં ફરજિયાત છે એમને, સાધુ સાધ્વીને. વચલા 22 તીર્થંકરોમાં જ્યારે દોષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરે છે. એનું કારણ અગેન એ જ છે કે એમના સ્વભાવના ઉપર પહેલાં જે ભૂલો કરવા, કારણ કે એટલા પેલા જળ સરળ હોય છે કે એ ભૂલો કરી શકે છે. સમજો કે એમ કીધું હોય કે કોઈ પણ એક્ટરનું નાટક નહીં જોવા જતા તો કોઈ એક્ટ્રેસનું હોય તો જોવા બેસી જાય, એટલા સરળ હોય છે. એટલે ભૂલો થતી હોય છે, એટલે એમને પ્રતિક્રમણ ફરજિયાત છે. અને એવી જ રીતે છેલ્લા તીર્થંકરમાં રસ્તા કાઢવાના વિચારોથી એમને દોષો લાગે છે, એટલે પ્રતિક્રમણ ફરજિયાત છે. વચલા 22માં જ્યારે દોષ લાગે એમને પોતાને જ ખબર હોય છે સાધુને, તો પોતે જ પ્રતિક્રમણ કરી લે છે. આ બીજો ફરક છે. ત્રીજો ફરક છે કે પહેલા તીર્થંકરમાં 5 મહાવ્રત છે અને છેલ્લામાં બી 5 મહાવ્રત છે. વચલા 22માં 4 જ મહાવ્રત છે, કારણ કે જે 5મું પરિગ્રહમાં જ સ્ત્રીને એ બધું આવી જાય છે. 4થું વ્રત એ પરિગ્રહમાં જ આવી જાય છે. ચોથું મૈથુન એ પરિગ્રહમાં જ આવી જાય છે. ત્યારે વચલા 22માં એ પરિગ્રહમાં જ આવી જાય છે અને પહેલાં અને 24માં એ મૈથુન એટલે સ્ત્રી જોડે ભોગને અલગ કરે છે પરિગ્રહથી. એટલા માટે એક 5 છે અને એક 4 છે, બરાબર સમજાવવા માટે કે બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ બે જુદી ચીજ છે. ત્યારે વચલા 22માં ને ખબર છે કે બ્રહ્મચર્ય પણ એક પરિગ્રહ છે ને એ છોડવા લાયક છે. સાધુના આચાર ડિસિપ્લિન એ પહેલા તીર્થંકરના સાધુને સમજવું ડિફિકલ્ટ હતું અને છેલ્લા તીર્થંકરને સાધુને પાળવું ડિફિકલ્ટ છે. સમજે છે બધું પણ પાળવાનું ડિફિકલ્ટ છે. ત્યારે વચલા 22 તીર્થંકરના સાધુઓને સમજવું અને પાળવું બંને ઇઝી છે. તો આ રીતે તીર્થંકરના ફરક આવે છે પહેલા ને 24માં અને 22 વચ્ચેમાં. પછી બીજી વાત સમજવાની કે કયા તીર્થંકરો, 24 તીર્થંકરો છે આપણે, એમાં કયા તીર્થંકરના 2 નામ છે પહેલેથી જ. કેટલા તીર્થંકરો એવા છે કે જેના 2 નામ છે? તો એવા 4 તીર્થંકર છે. એક છે ઋષભદેવ ભગવાન, જેમનું નામ છે આદિનાથ. બીજા સુવિધિનાથ ભગવાન, જે પુષ્પદંત. ત્રીજા નેમનાથ ભગવાન, જેમનું અરિષ્ટનેમી. અને ચોથા વર્ધમાન ભગવાન, જે મહાવીર સ્વામી. તો આ 4 જ તીર્થંકર છે જે પહેલેથી જ 2 નામ છે. અનમેરિડ તીર્થંકરો કેટલા હતા 24માંથી જેમના લગ્ન નહોતા કર્યા? તો 2, મલ્લીનાથ ભગવાન અને નેમનાથ ભગવાન. આ 2 જણે લગ્ન નહોતા કર્યા. નેમનાથ ભગવાન લગ્ન કરવા જતા હતા અને સવારી પાછી લીધી. તો આ જ 2 ભગવાને લગ્ન નહોતા કર્યા. કયા તીર્થંકર ક્યાંથી મોક્ષમાં ગયા? તો ઋષભદેવ ભગવાન અષ્ટાપદ, એ અત્યારના મળતું નથી. કશેક હિમાલયમાં છે પણ મળતું નથી, ત્યાંથી ગયા જ મોક્ષ. નેમનાથ ભગવાન એ ગિરનારથી, ગુજરાતમાં, ત્યાંથી ગયા છે મોક્ષમાં. વાસુપૂજ્ય સ્વામી એ ચંપાનગરી, એ પણ મળતી નથી અત્યારના, ત્યાંથી ગયા છે. ભગવાન મહાવીર સ્વામી પાવાપુરી. અને બાકીના 22 તીર્થંકરો, 20 તીર્થંકરો મિચ્છામી દુક્કડમ, એ સમેત શિખરથી ગયા છે. તો આ રીતે 24 તીર્થંકરો મોક્ષમાં પધાર્યા છે. બીજો પોઈન્ટ કે ચોથા આરામાં જન્મેલા એ 5મા આરામાં મોક્ષમાં જઈ શકે છે. પણ 5મા આરામાં જન્મેલું હોય એના માટે મોક્ષના દરવાજા બંધ છે. દાખલા તરીકે ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી,
જંબુ સ્વામી બધા ચોથા આરામાં જન્મેલા અને મોક્ષ થયો છે પાંચમા આરામાં. કારણ કે ભગવાન, છેલ્લા ભગવાનનું નિર્વાણ થાય, આપણે સમજો કે ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ થયું એના પછી 3 વર્ષ ને 8 મહિના પછી ચોથો વારો પૂરો થાય અને પાંચમો વારો બેસે છે. આ શાશ્વત છે. કોઈ પણ વખતે 24મા તીર્થંકર પછી આમ જ હોય છે. એટલે એના પછી, એટલે એ વખતે જન્મેલા ને એમના ઘણા જણ પછી પાંચમા આરામાં મોક્ષમાં જઈ શકે છે. એટલે ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં જઈ શકે છે. શ્વેતાંબર અને દિગંબર શબ્દનો અર્થ શું છે? આપણે બે સંપ્રદાય છે. શ્વેતાંબર જેમાં સ્થાનકવાસી, દેરાવાસી, આપણે તેરાપંથી બધા આવી જાય છે, અને દિગંબર, એમ બે સંપ્રદાય છે. તો એના અર્થ શું છે? શ્વેતાંબર એટલે શ્વેત વત્તા અંબર, બે શબ્દનો બનેલો શબ્દ છે. શ્વેત એટલે સફેદ અને અંબર એટલે વસ્ત્ર, કપડાં. એટલે જે સફેદ કપડાં પહેરે છે એ શ્વેતાંબર થાય છે, એના સાધુ. અને દિગંબર શબ્દ બન્યો છે, એના બે શબ્દ છે, દિગ અને અંબર. એ બે શબ્દનો બનેલો દિગંબર વર્ડ છે. દિગ એટલે દિશાઓ, 4 દિશાઓ, અને અંબર એટલે વસ્ત્ર. તો જે સાધુનો વસ્ત્ર 4 દિશાઓ છે, બીજો કોઈ વસ્ત્ર નથી, 4 દિશાઓ જ મારો વસ્ત્ર છે, એ સાધુ દિગંબર થાય છે. એટલે આમ શ્વેતાંબર અને દિગંબરના શબ્દનો અર્થ છે. પછી તીર્થંકર જે ભાવમાં થવાના હોય છે, એમનો આત્મા ક્યાંથી આવ્યો હોય છે? એ બે જ ગતિમાંથી આવી શકે. એક વૈમાનિક દેવલોક ઉપરથી, અને ક્યાં તો નરકમાંથી. મનુષ્ય કે તિર્યંશમાંથી એ આત્મા આવી અને તીર્થંકર કોઈ દાડો ન બને. એટલે તીર્થંકરની આવવાની ગતિ છે બે જ. દેવલોક, એ પણ ઊંચું દેવલોક, અને ક્યાં તો નરક, પહેલું, બીજું, ત્રીજું નરક, એનાથી નીચે પણ નહીં. તો ત્યાંથી જ આત્મા આવી શકે. પછી કે 3, પહેલાં તો પદવીમાં સૌથી ઊંચામાં ઊંચી પદવી, સ્ટેટસ ઇઝ તીર્થંકર, ને એના પછીની પદવી ઇઝ ચક્રવર્તી, રાજા, જે 6 ખંડને જીતી અને ઇઝ ધ મોસ્ટ વેલ્ધી અને સ્ટ્રોંગેસ્ટ હ્યુમન બિંગ આફ્ટર તીર્થંકર. તો આ બે પદવી આપણા 24 તીર્થંકરોમાં કયા તીર્થંકરોને એક સાથે મળી? એમના એ જ ભાવમાં એ ચક્રવર્તી પણ થયા અને તીર્થંકર બી બન્યા. તો એવા કેટલા તીર્થંકરો આપણા 24માંથી છે? તો એવા 3 તીર્થંકર છે. શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાન. 16, 17 ને 18 એ ત્રણેય જણા એ જ ભાવમાં ચક્રવર્તી હતા અને દીક્ષા લઈ અને તીર્થંકર થયા. બાકીના 24 તીર્થંકરો તીર્થંકર જ થયા, પણ આ 3ને 2 પદવી એ જ ભાવમાં મળી. એક જ તીર્થંકર એવા છે કે જે એકલા દીક્ષા લીધી, એકલા કેવળ જ્ઞાન પામ્યા અને એકલા મોક્ષમાં પધાર્યા. 24માંથી એક જ તીર્થંકર એવા છે, અને એ છે મહાવીર સ્વામી. બાકીના દરેક જણમાં દીક્ષા સાથે લીધી છે, ઘણા જણે કેવળ જ્ઞાન એક સાથે ઘણાને થયું છે, અને મોક્ષમાં બી એક જ સમયમાં ઘણા ગયા છે ઉપર. પણ મહાવીર સ્વામી જ હતા કે જે એકલા બધી જ જગાએ પામ્યા બી ખરી, દીક્ષા બી લીધી અને નિર્વાણ બી પામ્યા એકલા જ. બીજા કયા પોઈન્ટ હતા?